આજે અપરાજિત ફૂલના અર્કવાળી આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું અને દહીંનો સરસ એવો મિન્ટ ફ્લેવરવાળો આપણે એક ક્રીમી સોસ બનાવીશું. અહીંયા મેં અપરાજિતના ફૂલ લઈ લીધા છે અને તેને ધોઈને સાફ કરીને થોડીવાર માટે મેં ગરમ પાણીમાં પલાળવા મૂકી દીધા હતા. હવે આપણે સાથે સાબુદાણા પણ પલાળી દઈશું. અડધા વાટકા જેટલા સાબુદાણા ધોઈને મેં સાફ કરીને પલાળી દીધા હતા. તમે જોઈ શકો છો કે અડધો કલાક પછી આ પાણી એકદમ કલર ચેન્જ થઈ ગયો હતો. ફૂલનો કલર બધો પાણીમાં આવી ગયો હતો, એટલે કે એનું અર્ક સારું એવું બની ગયું હતું. હવે આપણે પલાળેલા સાબુદાણામાં આ અપરાજિતા ફૂલનો અર્ક એડ કરીશું અને 2 થી 2.5 કલાક સાબુદાણાને પલળવા દઈશું. સાબુદાણા એકદમ સરસ એવા પલળીને એક દાણો અલગ થઈ જવો જોઈએ. હવે ગરમ તેલની અંદર અડધી ચમચી જીરું, કઢી પત્તા, નાનું એવું એક બટેટું છાલ ઉતારીને કટકા કરેલા અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. થોડીવાર માટે સાતળીશું. બટેટા થોડા સતળા જાય એટલે આપણે એના અંદર પલાળેલા સાબુદાણા એડ કરીશું. સાબુદાણાનો સરસ એવો કલર આવી ગયો છે અને પલળીને પણ સરસ એવા તૈયાર થઈ ગયા છે. થોડા સાબુદાણા પાણી કલર ન થાય એટલે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને સિંગદાણાનો પાવડર એડ કરીશું. સરખી રીતે બધું મિક્સ કરીશું. સાબુદાણા આપણા બફાઈ જાય અને પાણી કલરના થઈ જાય, ખીચડી તૈયાર થઈ જાય એટલે આપણે એના અંદર આમચૂર પાવડર એડ કરીશું. અહીંયા અમે ખટાશમાં આમચૂર પાવડર લીધો છે. તમે લીંબુ પણ નાખી શકો છો. ઉપરથી કોથમીર એડ કરીશું. સરખી રીતે બધું મિક્સ કરીશું અને હવે આપણે આ સાબુદાણાની ખીચડી ખાવા માટે તૈયાર છે. મિન્ટ ફ્લેવરવાળો વ્હાઇટ ક્રીમી સોસ બનાવવા માટે મેં દહીંને 2 થી 3 કલાક સુધી કપડામાં બાંધીને એનું પાણી અલગ કરી લીધું હતું. જેવી રીતે આપણે શ્રીખંડ બનાવીએ ત્યારે દહીં બાંધીએ એવી રીતે. અને એના અંદર મેં ફુદીનાને થોડું મિક્સર જારમાં પીસીને એની પેસ્ટ નાખી હતી, જેથી કરીને ફુદીના ફ્લેવર આવી જાય. આ દહીં ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે ખીચડી સાથે ખૂબ જ તમને ખાવાની મજા આવશે. અહીંયા આપણો આ દહીંવાળો મિન્ટ ફ્લેવરનું વ્હાઇટ સોસ બનીને તૈયાર છે અને આ ખીચડી પણ તૈયાર છે. તમે આ ખીચડી ઉપવાસમાં ખાઈ શકો છો અને સાદા દહીં સાથે પણ તમે ખાઈ શકો છો. એક વખત બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે.